વડોદરા રેલવે પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને રેલવે સ્ટેશન પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 31મીની ઉજવણી પૂર્વે વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ, આરપીએફ, એસઓજી સાથે ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાઈ એલર્ટ ચેકિંગ. શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી મુસાફરોની સુરક્ષા વધારવા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, રેલવે આરપીએફ, એસઓજી તેમજ એલસીબીની ટીમોની હાજરીમાં વ્યાપક તપાસ હાથ ધરાઈ. ચેકિંગ અભિયાન રેલવે પીઆઈ જ્યોતિ વસાવાની આગેવાનીમાં યોજાયું હતું. રેલવે પાર્કિંગ એરિયા, ફોર વ્હીલ વાહન, વેઇટિંગ રૂમ તેમજ તમામ પ્લેટફોર્મ પર આવનારા જનારા મુસાફરોના સામાનની તલસ્પર્શી તપાસ કરવામાં આવી. સાથે સાથે મુસાફરોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી કેટલાક મુસાફરોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું. આજે 31 અનુસંધાને તેમજ નવા વર્ષની જે ઉજવણી થનાર છે, જે અનુસંધાને પબ્લિક અત્યારે પોતાના મોજમાં હોય એટલે કંઈ એવું અનિચ્છનીય બનાવ ના બને, કોઈ કેવું માદક પદાર્થનો પીણું પીને પછી કંઈ આવું કંઈ ન્યુસન્સ ક્રિએટ ના કરે, જે અનુસંધાને તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, જે અનુસંધાને તમામ રેલવે સ્ટેશન હદ વિસ્તારની અંદર આપણે ડીએસની ટીમ તેમજ એસઓજી એલસીબીની ટીમને સાથે રાખીને તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. ના, એવું કંઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી નથી. આપણે આ ટ્રાફિક વિસ્તારની અંદર પછી આ મુસાફરખાના, વેટિંગ રૂમ, વીઆઈપી રૂમ તમામ જગ્યા પર જ્યાં શંકાસ્પદ જેવું જણાતું હોય ત્યાં તમામ જગ્યાએ ચેક કરવામાં આવ્યું છે.